હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધા? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં હશો। અમે પણ મજામાં છીએ। તો જો ગાડીઓ બે તૈયાર થઈ ગઈ છે ને આપણે ગામમાં જવું છે। શનિવારે ભરાય છે મેંદેડા સરસની। તો મોડું થઈ ગયું છે, 10 વાગી ગયા છે, નવરા થયા ને બધા। તો જો હવે જઈએ છીએ બે હોન્ડા લઈને। हेलो मित्रों, जय माताजी, जय श्री कृष्ण बधाने। केम छो बधाई? मजामां? आई होप के तमे बधा मजामां हशो। अमे पण एकदम मजामां छीए। तो स्वागत है तमारा आजना एक नवा व्लॉगमां। तो जो वागवामां थई गया छे 9:30। आपणे तो नाईने रेडी थई गया छे। मम्मीए नाई पर दीवाबत्ती पण करी लीधा छे, घरनुं काम पण बधुं थई गयुं छे। એટલે મારે ને મમ્મીને ડાયાબિટીસ ચેક કરવા માટે મમ્મીની હોસ્પિટલ જવાનું છે આજે, મમ્મીને ડાયાબિટીસ ચેક કરવા માટે। તો જો એક મહિનો થઈ ગયો છે મમ્મીને છેલ્લે દવા લઈ આવ્યા હતા ને એને મહિને ચેકઅપ કરવાનું હોય। તો અત્યારે જવાનું છે। ભાઈ રિક્ષાવાળા ભાઈને ફોન કર્યો છે, હમણાં એ આવે પછી નીકળીએ આપણે હોસ્પિટલ જવા માટે। જય શ્રી કૃષ્ણ, જય માતાજી। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ। હાલો જો આજ તો કાંઈ નાસ્તો કરવાનો નથી કારણ કે ડાયાબિટીસ ચેક કરાવ્યો એટલે ભૂખા પેટે આપણે જો ભૂખ લાગી હતી તો તોસપટ્ટી બે ખાઈ લીધી છે। મમ્મી તો નાસ્તો કરે ને, કેમ કે ડાયાબિટીસ ચેક કરાવવાની હોય ને એટલે નાસ્તો ન કરવાનો હોય, ભૂખા પેટે ચેકઅપ કરાવવાનું હોય। એટલે જો અત્યારે હમણાં હું મમ્મી જાય છે હોસ્પિટલ, પછી આવીને કંઈક રસોઈની કરશું કે શું રસોઈ કરવાની, હું કેનું શાક બનાવું બધું। તો જો આપણા ઘર પાસે પાછું કુંડિયું કરવા માટે આવી ગયા છે બધા જેસીબી વાળા બધા પાછા। રોજ તો ખોદી નહીં ખાતા, બધા અલગ અલગ બધી જગ્યાએ કુંડિયું કરવાની હોય, તો એના માટે પાછા આજે આવી ગયા કેટલા બધા। તો જો એ કરશે, ઘરે આવી જાવ તો પછી મારે ખ્યાલથી કરે તો વાંધો નહીં, એટલે ખબર ન પડે ક્યાં કુંડી કરે, ખબર ન પડે। લગભગ તો આપણે ઘરે આવી જાવ ને ત્યાં થતું રહેશે, એમ તો વાર લાગે બધું ચણતા ને એવું બધું। તો જો આ છે મેંદેડાની શનિવારી। તો જો પપ્પા ને મમ્મી શાકભાજી લે છે અહીંયા। જો વાગવામાં થઈ ગયા છે 1:30 ના, તો વહેલા જમવા બેસી ગયા છે, કેમ કે સવારમાં નાસ્તો કર્યો નહોતો આપણે। મમ્મીને ડાયાબિટીસ ચેક કરાવવા ગયા હતા તો એટલે મમ્મી તો નાસ્તો કરાય નહીં, અને આપણે કંઈ તોસપટ્ટી ખાધી, જોરદારની ભૂખ લાગી, વહેલું જમવા માટે બેસી ગયા હતા। હોસ્પિટલ ગયા ને તો ધક્કો થયો આજે અમારે, કેમ કે હોસ્પિટલમાં આજે સાહેબ રજા ઉપર હતા ને, તો ઉપર ગયા ને હોસ્પિટલ પહોંચ્યા ને તો હોસ્પિટલ બંધ હતી, તો ધક્કો થયો અમારે। ખોટું રિક્ષાનું ભાડું ગયું એમણે। જો પાછા કાંઈ આવ્યા ને, પછી બીજા ચેકઅપ કરાવી લીધું, કાંઈ ચેકઅપ તો કરાવવું પડે ડાયાબિટીસનું, એટલે બીજા ડૉક્ટર પાસે ચેકઅપ કરાવી લીધું ખાલી, અને દવા તો મમ્મીને અત્યારે થોડીક પડી હતી એટલે વાંધો નથી આવ્યો। ધક્કો તો નકો એમણે હા એમણે જ ધક્કો થાત, હોસ્પિટલ તો બંધ જ હતું કામ। તો જો જમવા માટે બેસી ગયા। મમ્મી જમવા મસ્ત મજાનું કોરું મોરું ભીંડાનું શાક બનાવ્યું, ઠંડી છાશ, બાજરાના રોટલા, પછી ગાજર શું કહેવાય ચીબડાનું સલાડ, પછી પાપડ છે, પછી તરેલા મરચાં, પાકી કેરી અને ગોળ કેરીનું અથાણું। મમ્મી ચાખવા માટે કાઢ્યું હોય કેવું છે જોઈએ હવે, ગોળ ચડી ગયો કે ગોળ ચડી ગયો કે નહીં? હા જોઈ લઈ કા, તો વાર લાગે પણ તોય ટેસ્ટ કરવા કાઢ્યું તો હા તે ભાવે એવું થઈ ગયું છે। હા તો હાલો બધા જમવા। ગામમાં ગયા હતા તો ઘરે આવી ગયા છે। તો જો અથાણાની કેરી આવી ગઈ છે, કેસર કેરી કપાવી છે મમ્મી એને। આપણે તો ત્યાં આફૂસનું અથાણું કર્યું, તો જો અહીંયા તો કેસરનું અથાણું થાય। મસ્તીની કેરી છે, એકદમ તાજી તોડેલી છે। જો દરવાળી એકદમ જાડો દર છે। બાકી જો ગોળ ને બોરો ને બધું લઈ આવ્યા છે। હજી તો હળદર મીઠું નાખીને રાખવું પડશે ને કાં ને? હા, કાલે મિક્સ થાય અથાણું તો કહો, કાલે મિક્સ થાય તો કહો કાલે મિક્સ થાય તૈયાર। આ બધું લઈ આવ્યા છે। ગુંદા તો જો ફરિયામાં હુકવા છે, કાલે જ બાફી નાખ્યા હતા, એટલે તાજા તાજા કાલે ઉતાર્યા હતા ને। તો જો 12 વાગી ગયા છે, આપણે 10 વાગ્યાના ગામમાં ગયા હતા। જો તો ભૂખ લાગી છે, જમવા બેસવાનું છે 12 વાગ્યામાં જ। તો મેથી ચણાના અથાણાનો બોરો તૈયાર થઈ ગયો છે, અને હવે કરવાનો છે આપણે ગોળ કેરીનો। તો જો એની તૈયારી હવે કરવા માંડીએ પાછા। મેથી ને ચણા તો સુકાઈ ગયા છે, તો ભરી લીધા છે આપણે, ને એક કેરી આપણે કાપીને મેથી ચણાના અથાણા માટે નાખવાની છે। તો જો આ બધું પંખે સુકાય છે ઓસરીમાં। તો 3 વાગી ગયા છે ને, આરામ કરી જમીને ઉઠી ગયા છીએ। તો જો આજે તો અલગ અલગ અથાણાના બોરા ને બધું વઘારવાનું છે, ને અથાણું બનાવવાનું છે। જો હું મમ્મી લાગી ગયા છીએ કામે અત્યારમાં, ચા પાણી પીવાનું બાકી છે। મેથી ચણાનું અથાણું બનાવવાનું છે, ને ગોળ કેરીનું બનાવવાનું છે। તો જો બેયના બોરા વઘારવાના છે। ત્યાં મમ્મી રસોડામાં બધી ખમદાણ કરીને બેસી ગયા છે। તો
તો જો આ ચણા હુકાઈ ગયા તપેલીમાં કાઢી જશે ને જો તેલનો ડબ્બો તોડ્યો છે સિંગ તેલનો આખો આપણે અથાણામાં તો સિંગ તેલ જ વપરાતા હોય તો જો આ બધા મસાલા ભેગા કર્યા છે રાઈ મેથીના કુરિયા અને બધું 2 જાતના બનાવવાનું છે એટલે પહેલાં એક કરી લઈએ આપણે તો જો ગરમ તેલે કરીને રાખી દીધું છે વઘાર કરી નાખીએ હાલો આપણે જ કરી નાખીએ અથાણાના બોરા વઘારે ને એની સુગંધ મને બહુ ગમે હા એ તો કલર વાળી જ છે ને ખાલી તો જો 4 સાડા 4 વાગી ગયા છે અને બધા અથાણા કમ્પ્લીટ થઈ ગયા છે ને જો મેળી ઉપર આવ્યા છીએ ફૂલ વરસાદ ગાજે છે ને તો કીધું હાલો આટો મારી હવે જોઈ આવીએ મેળી ઉપર એકદમ કાળું ડિબાંગ થઈ ગયું છે જો રોજ રૂંઢો થાય ને વરસાદ ચાલુ થઈ જાય ચોમાસા જેવું કરી નાખ્યું છે હવે તો મસ્ત ઠંડો ઠંડો પવન આવે છે જો ચા પાણી પીધા ને મસ્ત હવે કીધું હાલો મેળી ઉપર ઘડીક વાર બેસીએ આપણે પછી મમરાનો ચેવડો બનાવો છે જો મમ્મી એની તૈયારી કરવા માંડ્યા મમ્મી ઘેરો એટલે મમ્મીને હક ન થાય કાંઈકનું કાંઈક કર્યા જ રાખે લાગે છે 5 થાય ને ત્યાં વરસાદ ચાલુ થઈ જવાનો છે 5 વાગ્યા છે અને છાંટા ચાલુ થઈ ગયા છે આ વરસાદ આવવાના તો જો આજે તો ફાઇનલી ભજીયાનો પ્રોગ્રામ કરવાનો છે તો જો વાડીએથી પપ્પા મસ્તીનો ફુદીનો તોડી આવ્યા છે તો ફુદીનો જો આજે આપણે મેથી લઈ આવ્યા હતા અને લીલી ધાણા અને હરેક હોય જો પપ્પા વાડીએથી લઈ આવ્યા હતા કૂણો આના ભજીયા મસ્તીના બને છે પોચા મરચાં લઈ લીધા છે જો તો આપણે સુધારવા બેસવાના છે જો હું મારા ભાભી થઈને સુધાર નાખીએ બધું ઝીણું સુધારવાનું હોય ને તો મસ્તીનું કાવુબેન તો આજ હુતા છે જો હજી મમરા ને બાફેલા બિયાનો નાસ્તો આવી ગયો છે વાહ રોજ કાવુબેન હાટું બિયા બાફે ને તો કેવી ખાવાની મજા આવે ઓમ તો આપણે ઘરે કઈ બાફીને ખાતા ન હોય અહીંયા રોજ મળે બાફેલા બિયાને જો મમરા વઘાર્યા છે જેમાં પવન એવું ભેળવવાનું બાકી છે બધું ખાલી સાદા મમરા લઈને બેઠા છે જો આપણે 5 વાગી ગયા છે ને આપણે ભૂખ લાગી હતી તો જો આપણે મમ્મી આપણા માટે હે ને ચણાચોળ ગરમ બનાવે તો ચણાચોળ ગરમ નહોતું એટલા બધા પેકેટ તો જો હું લઈ આવ્યો છું હમણાં બધા પેકેટ નાસ્તો કરવા માટે જો વરસાદ પાછો ચાલુ થઈ ગયો કાલની જેમ જ વાતાવરણ થઈ ગયું છે કાલ જેવું વરસાદ પણ ચાલુ થઈ ગયો ધીરે જો મમ્મી ચણાચોળ ગરમ બનાવે ભૂખ લાગી હતી પેલા વિચાર્યું કે મેગી ખાય મમ્મીને ઓછી ભાવે તો આપણે વિચાર્યું કે ચણાચોળ ગરમ કરી નાખીએ મેગી તો પછી ખાઈ આવીએ તો જો બધું નાસ્તા હું લઈ આવ્યો ચેવડો ને પંજાબી તડકા ને એવું બધું લઈ આવ્યો ચણાચોળ ગરમ ને એવું બધું જેમાં ચણાચોળ ગરમ કરે કોને ચણાચોળ ગરમ ભાવે કોમેન્ટમાં બતાવી દેજો લીંબુ નથી નાખવું મમ્મી હા તો લીંબુ તો વધુ મજા તો બધો ટેસ્ટ આવવો જોઈએ થોડોક તીખો થોડોક ખાટો તો ચણાચોળ ગરમ ખાવાની મજા આવે ભાઈ હાલો ચણાચોળ ખાવા બધાય તો જો 5:45 વાગી ગયા છે ને વરસાદ રોજમાં ચાલુ થઈ ગયો છે રોડની જેમ હવે તો રોજનું થઈ ગયું છે રોજ વરસાદ આવે એક દિવસ આવે તો એમ લાગે કે ભાઈ માવઠું આવ્યું કે રેડો આવી વહી ગયો આ તો રોજ બપોર પછી સીધો વરસાદ ચાલુ જ થઈ જાય આજ તો મને એવું લાગતું હતું કે આજ તો વરસાદ નહીં આવે કે વાતાવરણ એવું બધું હતું ગરમી પણ બહુ થતી હતી 4 વાગ્યા ને તો ફૂલ અંધારું થઈ ગયું હતું અને અત્યારે 6 વાગ્યા તો ફૂલ સીધો ધોધમાં વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો ફૂલ સ્પીડમાં ચાલુ હોય અત્યારે વરસાદ એક રસ થઈ ગયું બધું જોઈ લો વીજળી થઈ જો ત્યારનો વરસાદ 4 વાગ્યાનો ગાજતો હતો મને કે વરસાદ આવશે ને બીજે ક્યાંક થઈ ગયો હવા ફૂલ ઠંડી વાવર જેવું આવતું હતું એટલે આપને એમ હતું કે વરસાદ આવશે નહીં પણ 5:30 જેવા થયા ફૂલ સ્પીડનો વરસાદ ચાલુ થઈ ગયો જોઈ લો તો જો અહીંયા મમ્મી સેવનો લોટ બાંધીને સેવ બનાવે છે તો જો એક હંચાની તો બનાવી પણ લીધી છે એક હંચામાં કેટલી બધી બની છે જો તો ખરો તો જો પેલી ઘણમાં બનાવ્યો હતો ને આપણે તો એમાં થોડીક જાડી થઈ હતી એટલે હવે જો હા ઝીણી બીજો હંચો કર્યો જો કેટલી ખમદાણ થઈ ગઈ છે મસ્તીની બન્યો મસ્તીની બની કને ભૂકો
મમરા કર્યા છે ને એમાં સેવ નાખવાનું બાકી છે, ખાલી વઘારીને રાખી દીધા છે. હજી ગાંઠિયાનો લોટ બાંધીને ગાંઠિયા બનાવશ કા? હા, હું આવી મારી મમ્મી મારા પાસે નકરું કામ જ કરાવીશ. દેવા લેવાનું દેતી જાય, સુલે બેઠી બેઠી એટલે હું રાંધતી જાઉં. ગરમ ગરમ સેવ ખાવાની મજા આવે છે. આવું બધું રાંધવાનું એટલે મમ્મી સુલે બેસી જાય ખાવાનું બધું લઈને, કેમ કે ગેસે તો આવું કાંઈ પોહાય નહીં. બપોરનો સુલો ચાલુ થઈ ગયો છે તો હજી તો ભજીયા સુલે જ કરવાના ને કા? ચકલિયું કેટલી બધી એવું લોટ ખાવા આવે, જો અહીંયા સુધી આવી જાય. રોટલીનો લોટ બાંધીને કાથરોટ અહીંયા રાખો એટલે કાથરોટમાં મોઢા મારવા પૂગી જાય બધું. હમણાં ત્યાં ઘા કર્યો ને એટલે ખાઈ છે. જો આખો ડબ્બો ચોખાનો ભર્યો છે, એમ નાખ્યા હોય જો આમાં ખાય બધે. માળા એટલા બનાવ્યા છે, ચૂલાન માથે જ માળો બનાવ્યો છે. તો કાંઈ ચૂલાન માથે જો આમાં બધા છે ને ચારી વાળું એટલે એમાં માળા બનાવ્યા છે. તો જો 8 વાગી ગયા છે ને અહીંયા ભજીયા બનવાના ચાલુ થઈ ગયા છે. તો ત્યાં પગથિયા આપણે ચૂલો લઈ લીધો છે. તો મમ્મી બનાવે છે ભજીયા અને આપણે બધાને જમવા બેહવાનું છે. મરચાના પટ્ટીના અને મેથીના ગોટા બને છે. જો ચૂલાના ભજીયા મીઠા લાગે. મમ્મી બનાવે છે ને અહીંયા થાળીયું થાય છે. તો જો આપણે બધાને હવે જમવા બેહવાનું છે. ગરમા ગરમ ભજીયા. હાલો આવી જાઓ બધાય જો ભજીયા ખાવા. કાવુબેન જો અહીંયા સૂતા છે. કાવુબેનને મજા નથી પાછી અત્યારે. કહું તાર ભજીયું ખાવું છે? નથી ખાવું? તો તું શું ખાઈ? હાલ ને હાલ આપણે ભજીયા ખાઈએ. 8 વાગી ગયા છે ને હું ને મમ્મી જમવા માટે બેસી ગયા છીએ. તો જો વરસાદ તો 1.5 કલાક આજે પણ વરસાદ આવ્યો કા મમ્મી? પાણી પાણી કરી નાખ્યું, એટલો વરસાદ આવ્યો. હા, તો જો મમ્મી મસ્ત મજા રીંગણા બટાટાનું રસાવાળું શાક, પછી પાકેલી કેરી, ઠંડી ઠંડી છાશ, મરચાં છે તરેલા, અથાણું છે ને ગરમા ગરમ રોટલી છે. હાલો તમે પણ બધા જમવા. ફ્રાન્સ લઈ આવ્યો છો. જો આપણે કાંઈક જમવા ભેગું હોય ને ફ્રાન્સ ગાંઠિયા ફરસાણ કે ફ્રાન્સને એવું કંઈક જોઈએ તો જ મજા આવે જમવાની. તો પાપડ તો અત્યારે કરીએ તો પાપડ હવાઈ જાય, એટલા માટે જો હું તૈયાર પડીક આવે ને ફ્રાન્સ એ આપણે લઈ આવ્યા છીએ તૈયાર. તો આવું કંઈક જમવાનું છે આજના રાતનું. હાલો તમે પણ બધા જમવા. 10 વાગી ગયા છે, જમીને આપણે નવરા થઈ ગયા છીએ. જોરદાર મમ્મીએ રીંગણા બટાટાનું શાક બનાવ્યું હતું. જમવાની બહુ મજા આવી ગઈ. જમવાની મજા આવી મમ્મીને? મમ્મીને તો મજા જ આવે. જ્યારે કેરી રહે ને સિઝનમાં તલગી જમવાની મમ્મી રોજ મજા જ આવશે. જેવી કેરી વહી જાય પછી મમ્મીને જમવાની મજા નહીં આવે કા મમ્મી? હા, તો જો આ તો રોંઢે બપોર પછી વરસાદ આવ્યો હતો જોરદાર. 1.5 કલાક વરસાદ આવ્યો એક ધારો. પાણી પાણી કરી નાખ્યું હોય. એમાં આપણે પાછું બહાર કામ હાલે અત્યારે તો કીચડ થઈ ગયું હોય પાછું આવું કામ. બહાર જવામાં જે બહાર જાય ને આપણે ફર્યું ગંધારું થઈ જાય. બહુ ગંધારું થઈ ગયું કાદવ કીચડ. પાણી આવી જાય વરસાદ આવે એટલે એમ જ થાય. ઓર હોય તો હજી વાંધો ના આવે પણ કાદવ કીચડ ગારો થઈ જાય નકરો. હા, તો જો 10:15 વાગી ગયા છે. જમી લીધું છે. હવે આપણે ઘડીક વાર ટીવી જોશું પછી સૂઈ જવાનું છે આજે. તો જો આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ. તો જો તમને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો ચેનલને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તો કાલ મળી આવવાનો વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ અને બાય બાય.